सौराष्ट्र वितपाद पंकजा गणगिराज रमणीय पुष्पका विदेश के पत्नी कमलासन प्रिया सरस्वती वसुदेव बहुनाम जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ગીતાનું પણ વૈશિષ્ટ્ય છે અને ભારતીય સંસ્કૃતિનું પણ વૈશિષ્ટ્ય છે કે જે બધાનો સમાવેશ કરે છે. કોઈને હલકો સમજવાની ભારતમાં પરંપરા જ નથી. ઊંચ નીચ ભેદ એ ઘૂસી ગયેલો કચરો છે એ ભારતનું દર્શન નથી. ચાર વર્ણો બનાવ્યા, વર્ણોમાં કોઈ હલકું છે નહીં. ન સમજતા આપણે લોકો ઠાવાઈ ગયું છે. બાકી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ વર્ટિકલ વિભાજન નથી, હોરિઝોન્ટલ છે. ઉપરથી નીચે તરફના વિભાજન નથી. આમ ભાગ પાડેલા છે. ચાર લોકોને ચાર વ્યવસ્થાઓ સોંપી છે. પણ ઊંચ નીચ ભેદ કર્યા વગર આપણને ચાલતું જ નથી. કારણ આપણો સ્વભાવ જ આટલો હલકો અને કનિષ્ઠ થયો છે. જ્યાં પણ જઈએ ત્યાં આપણે સરખામણી કરવા લાગીએ છીએ. કોણ કોનાથી ઉપર વર્ગ છે બસ આ નક્કી કરો પહેલા. દરેક ઠેકાણે કંઈ પણ કામ શરૂ થયું એટલે આ ધંધો શરૂ થઈ જાય. કોણ કોનાથી ઉપર વર્ગ છે આપણી તો બસ એ જ ખટપટ છે. તેથી વિભાજન પરમાત્માએ વ્યવસ્થાને માટે કર્યું. આપણે ભેદમાં રૂપાંતરિત કરી નાખ્યું. વર્ણ એ વ્યવસ્થા છે, વર્ણ ભેદ નથી. વર્ણ ભેદ એ કચરો છે અને વર્ણ વ્યવસ્થા એ સાયન્સ છે. એ વર્ણ ભેદનો વિરોધ કરવાને બદલે ન સમજતા કેટલાક માણસો વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરે છે. એટલે એટલી બુદ્ધિ અપરિપક્વ છે. વર્ણ વ્યવસ્થા આપણા રાષ્ટ્રનો સત્યાનાશ કરે ત્યાં સુધી માણસો બોલવા લાગે છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, ચાર વર્ણો મેં ઉભા કર્યા છે. જયારે ગીતામાં ભગવાન કૃષ્ણ કહેતા હોય ત્યારે રાષ્ટ્રનો સત્યાનાશ થાય એવી વાત તો કૃષ્ણ કમસે કમ ન કહે. તેથી શબ્દ સાચવીને માણસ વાપરવો જોઈએ. વર્ણ વ્યવસ્થા બહુ સરસ છે. વર્ણ ભેદ અતિશય કનિષ્ઠ છે. એ રાષ્ટ્રનો સત્યાનાશ કરે છે. ત્યારે વર્ણ વ્યવસ્થા માનવા વાળી ગીતા વર્ણ ભેદ માનતી નથી. આ ધ્યાનમાં આવવું જોઈએ. અહીંયા પણ ચાર પ્રકારના ભક્તો કીધા છે. ત્યાં ચાર વ્યવસ્થા કીધી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અહીંયા આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની, ઉદાર સર્વ બધા ઉદાર છે. નાનું મોટું, નીચું ઊંચું આ બધી ગણવાની વાતો જ બધી ખોટી. ગીતાકારને આ બધું માન્ય જ નથી. તેથી મેં કીધું એમએમાં જે માણસ ભણતો હોય તેને ચોથા ધોરણ વાળાની ઉપેક્ષા કરવાની નહીં. બે વાતો યાદ રાખીને ગઈકાલે હું પણ ચોથા ધોરણમાં હતો અને આવતીકાલે એ પણ એમએમાં આવવાનો છે. પતી એ તું ચોથીમાં છે, હું એમએમાં છું. આવી રીતની બળા નાખવાનું કારણ નથી. આપણે પણ ચોથીમાંથી જ એમએમાં આવ્યા છીએ અને આવતીકાલે એ છોકરો પાછો એમએમાં આવવાનો જ છે. આ એક જો ધારણા રહે ને તો વ્યવસ્થા સચવાય. કોઈ દિવસ ઊંચ નીચ ભાવ ભારતને માન્ય જ નથી. ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતા, ભારતીય સંસ્કૃતિનું ઔદાર્ય વિશ્વમાં બેજોડ અને અજોડ છે. અમે જ માત્ર સારા અને બીજા બધા હલકા. આ કોઈ દિવસ ભારતની ભાષા બોલનારો માણસ અભારતીય છે. ઘણા માણસો આવી બાલિસ્તા કરતા હોય વિશ્વમાં સર્વથી શ્રેષ્ઠ હું. વાસ્તવમાં આનંદ માણસો છે. દાને તપસી શૌર્યે ચ વિજ્ઞાને વિનયે નયે વિસ્મયો નહીં કર્તવ્યો બહુરત્ના વસુંધરા. તમે ગમે એટલું દાન આપો પણ મારા જેવું દાન કોઈ આપ્યું નથી એમ બોલો નહીં. શેર ઉપર સવા શેર હોય જ છે. તેથી દાન ગમે તેટલું માણસ આપે. એક ઠેકાણે એક મીટિંગની અંદર 1 કલાકમાં 7-8 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. અનફાળો કરવા ખુશ થઈ ગયા. એક જ મિટિંગમાં 1 કલાકમાં 6-7 લાખ રૂપિયા ભેગા થયા. એવું ક્યારે બન્યું નહીં. પછી મને ભગવાને એક મિટિંગમાં જવાનો મોકો આપ્યો. 1 જ કલાકમાં 3 કરોડ ને 6 લાખ ભેગા થયા. હવે આ 7 લાખમાં શું કહેવાનું? અને 3 કરોડ વાળા કોલર ટાઈટ કરે ત્યાં પછી બીજી મિટિંગમાં ગયો ત્યાં એક જ મિટિંગમાં 6.5 કરોડ ભેગા થયા. ત્યારે દાનની અંદર પણ આપનારા ઘણા પડ્યા છે. અને 6.5 કરોડ જ્યાં ભેગા થયા ને ત્યાં તો શરૂઆત જ થઈ સીધી 1.5 કરોડથી. 1 કરોડ ને 50 લાખ પહેલી બોલી અને હવે જેને આગળ આવવું 10-10 લાખ બોલે. 100-100 વાળાની વાત જ નહીં.
1 ને 7, 1 ને 70, 1 કરોડ 70 લાખ, 1 કરોડ 80 લાખ બોલવાનું. અને પહેલી જ બોલી, પહેલો જ જે ચાર્જ લીધો પેલા માણસો 2 કરોડ ને 5 લાખમાં લીધો. એવી 5-7 આઈટમો આવી, 6-7 કરોડ સુધી 1 દોઢ કલાકમાં માણસો ગયા. ત્યારે મને આ શ્લોક સમજાવ્યો કે દાનમાં બી અહંકાર કરવા જેવો નથી. 5 લાખ આપીને માણસ કોર્ડર ટાઈટ કરે એટલે ભગવાન 5 કરોડ આપનારો દેખાડી દે. દાને તપશ્ચર્યામાં પણ અહંકાર કરો નહીં. હજારો વર્ષોની ઋષિઓએ તપશ્ચર્યા કરી છે, કોઈ માણસ ખોટ આવ્યો નથી. અને કરીએ છીએ લોકો વિકાસ માટે ધમપછાડા શું કરવાના? કોઈ દાન કર્યો છે તો એ પોતાના વિકાસ માટે કરે છે, એનું માઇન્ડ ડેવલપ થયું છે, સમાજને એનો લાભ મળે છે ને આવતીકાલની એની પોતાની વ્યવસ્થા થાય છે. કરન્સી બદલવાની વાત છે. અહીંયાનો રૂપિયો તમે ડોલરમાં ફેરવો, અમેરિકા લઈ જાઓ, તમે મોટો ભાગ મારો, તમારી સગવડ સચવાઈ ગઈ. અહીંયા તમે દાન કરીને પુણ્ય મેળવ્યું છે, આવતા જન્મ તમને મળશે, વ્યવસ્થા ચાલે છે. આ બધી આટલી એક સાદી સમજદારી માણસની હોય તો બીજા કોઈ માણસ ઉતારી પાડે નહીં. આ તો કંજૂસ છે ને આ તો દાન કરતો મને મોટો કયો ભાગ માર્યો. કોઈ દિવસ ઊંચ નીચના ભેદ, સરખામણી, કમ્પેરિઝન એમાંથી માણસ બહાર જવું જોઈએ. તો માણસનો વિકાસ થાય. દાને તપસી શૌર્ય છે, શૌર્યમાં પણ એકબીજાના માથા ભાગી નાખ્યા આવા સુરવીરો પડેલા છે. માથું કપડી ગયા પછી ધડ લડનારા માણસો હતા. કેટલી ચેતના છે માણસના શરીરની અંદર. માથું ઉડી ગયા પછી ધડ ધડ સામેના માણસને હરાવે. તેથી આપણને શૌર્યની કલ્પના નથી. સામાન્ય નાનકડું પરાક્રમ કર્યા પછી આપણે કુદાકૂદ કરતા હોઈએ છીએ. વાંદર વેળા જ કરવાની આપણને ટેવ છે. શાંતિથી કામ કરતા આપણને આવડતું જ નથી. એનું કારણ ધમપછાડા કર્યા સિવાય માણસ દેખાતો નથી બહાર. એટલે જેને દેખાવું છે કે ધમપછાડા કરે અને કામ કરવું છે તો બહુ શાંત રહે. અને ગીતાને ખબર છે કે વિકાસ ક્યાં છે. શાંતિથી કામ કરો. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. કોઈ તોફાન કરવાની જરૂર નથી. બહુ શાંતિથી સ્વસ્થતાથી કામ થતું હોય એનો વિકાસ કરવો છે. કર્યા વગર દેખાવ કરવો હોય તો કઈ તમાશાઓ માણસને કરવા પડે. અને એ જ આત્મવંચના છે. એ જ માણસ પોતાની જાતને છેતરે છે ત્યાં સુધી એનો વિકાસ થાય નહીં. એમાં જન્મારાઓ જાય. બહુ નામ જન્મ શા માટે જાય? એટલા માટે જાય કે જગતને બનાવવામાંથી અને આપણી જાતને છેતરવામાંથી આપણે ઊંચા આવીએ તો વિકાસ થાય. વિકાસની પહેલી શરત આ છે આત્મ વફાદારી. અને જે માણસ જાતને વફાદાર છે તે જ ખરો જ્ઞાની છે, તેનો જ વિકાસ થાય. બાકી વિકાસ પત્તો જ નથી વિકાસનો. તમે વાકો કેટલો કરે વિકાસ નક્કી ના થાય. તો બહુ સારું છે. સત્તા સંપત્તિ જેની પાસે હોય તે માણસ જાય એમાં ગમે કે તમાશા કરી શકે. તમાશા ઉપરથી ભગવાન મોટા નથી ગણતા, તમારા વિકાસ ઉપરથી ભગવાન મોટા ગણે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય દાને તપસી શૌર્ય છે, વિજ્ઞાને વિનય લય. વિજ્ઞાનમાં પણ કાળ આગળ વધતો જાય છે. કોઈ વિજ્ઞાનની શોધ અલ્ટિમેટ નથી. પ્લેટો કહે છે સાયન્સ ઇઝ નથિંગ બટ એન ઓપિનિયન. ઓપિનિયન છે, અભિપ્રાય છે. વિજ્ઞાનના મન બદલાય. વિજ્ઞાન સ્થિર નથી, બદલતું રહેલું વિજ્ઞાન છે. નવી નવી શોધો થાય અને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય પડે છે આવું એકવાર કહેવાય તો કહેવાય ગયું. પછી વિજ્ઞાન શોધી કાઢ્યું નહીં, પૃથ્વી ફરે છે. પછી ચાલતાથી હળગવાનું નહીં. પણ હવે અમે કીધું છે ગેલેરીઓ જયારે કીધું કે નહીં પૃથ્વી ફરે છે તો એને ભજીયો જેલમાં નાખ્યો અને ત્રાસ આપી આપીને એના મોઢે બોલાવડાવ્યું. તું બોલ પૃથ્વી સ્થિર છે સૂર્ય ફરે છે. જાન બચાવવા માટે બિચારો બોલ્યો ફરે છે પૃથ્વી ફરે, મને છોડો, ફરે સૂર્ય ફરે છે, તમે રાજી થાવ. તેથી સાયન્સના આવિષ્કારોને આપણે સ્વીકારી શકતા નથી. વિજ્ઞાન કરતા વિજ્ઞાન ધીરે ધીરે આગળ જાય છે. એક કાળે પરમાણુની કલ્પના આપણા પદાર્થ વિજ્ઞાનીઓ ન્યાયશાસ્ત્રીઓ શોધી કાઢે. પરમાણુ કોને કહેવાય? તમે લખ્યું કે જાલાંતર્ગતે ભાનવ સૂક્ષ્મ દ્રશ્યતે રજ તસ્ય ષષ્ઠતમો ભાગ પરમાણુ ઉદ્દીતા. પરમાણુની વ્યાખ્યા આપી લોકોએ. જાલાંતર્ગતે ભાનવ, પેલા નળિયાવાળા ઘર ગામડાઓમાં એક નળિયામાંથી સૂર્યનું કિરણ ઘરમાં પ્રવેશે અને પ્રવેશે ત્યારે બારીક બારીક રજકણ તમને તડકામાં ઉઠી જાય. ઘર જઈને જોયા ત્યાં ખબર હોય. તેથી કિરણ ઘરમાં આવ્યા પછી એ કિરણના પ્રકાશમાં બારીક બારીક રજકણ ઉઠતા. કપડો હાથમાં કશું ના આવે, તમને હજારો ઉઠતા દેખાય પણ હાથમાં એક પણ ના આવે. હવે આ જે બારીકમાં બારીક કણ છે સૂક્ષ્મ યદ દ્રશ્યતે રજઃ, જાડીમાંથી સૂર્યકિરણ આવ્યું તેમાં જે સૂક્ષ્મ રજ દેખાય છે એમાં એકાદ કણ તમારા હાથમાં આવતું નથી પણ આવી જાય કદાચ, અને એના તમે 6 ભાગ કરો તો 6ઠ્ઠો ભાગ એટલે પરમાણુ. તસ્ય ષષ્ઠતમો ભાગ પરમાણુ. બહુ મોટી સિદ્ધિ હતી આ.
જે કાર્ય સાધનોની મર્યાદા હતી ત્યારે પરમાણુની આવી વ્યાખ્યા આપી એ સામાન્ય વાત નથી, પણ આજે એ વ્યાખ્યા સાચી નથી. એનું કારણ પરમાણુ એના કરતા પણ સૂક્ષ્મ છે. સોયની અણી ઉપર કરોડો પરમાણુ રહી શકે છે એમ આજનું સાયન્સ કહે છે. એ સ્વીકારવાનું એમાં શું છે? તે કારણે લોકોને આ પરમાણુ આટલો લાગ્યો, હવે એના કરતા પણ સૂક્ષ્મ થયો છે. તેથી સાયન્સ પહોંચી ગયું છે, વધી ગયું છે એમાં કશું કારણ નથી. બધું થતું કારના પેટમાં લુપ્ત થાય, પાછું વળી શોધાય, પાછું લુપ્ત થાય, પાછું આગળ જાય. લંકામાં રામ અને હનુમાન એકબીજાથી વાત કરે છે, ટેલિફોન સિવાય થાય જ નહીં. ઓછા તમે 200-250 માઇલનું અંતર છે બે લોકોની વચ્ચે. તો વડોદરા મુંબઈ જે વાત થતી હતી કે હનુમાન ને રામ જો વાત કરતા હોય તો તે આવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે ખોરવાઈ ગઈ, ચાલી ગઈ. પુષ્પક વિમાન એ જો રામાયણમાં આવ્યું હોય તો વિમાનની કલ્પના હતી જ. આ શબ્દ ક્યાંથી આવે? શબ્દનું અસ્તિત્વ જ વસ્તુના અસ્તિત્વનો પુરાવો છે. આવી રીતની ફિલોસોફીમાં એક આર્ગ્યુમેન્ટ છે, તેને ઓન્ટોલોજીકલ આર્ગ્યુમેન્ટ કહેવાય. The idea of God itself is the evidence or the proof of existence of God. ઈશ્વર નામનો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે ને એ જ ઈશ્વર હોવાનો પુરાવો છે. શબ્દ આવે કે નહીં? જે વસ્તુ જગતમાં હોતી નથી તે શબ્દ આવતો જ નથી. બાપ શબ્દ નિર્માણ થયો તો બાપ હોવો જ જોઈએ, દીકરો નિર્માણ થયો દીકરો હોવો જ જોઈએ, ભક્તિ નિર્માણ થયો ભક્તિ હોવી જ જોઈએ. જે શબ્દો આવ્યા એટલું બધું ભેગું કશું છે આ લોકો. ત્યાર પછી એક જણ કહે છે કે મત્સ્ય કન્યા, જેને મરમેડ કહે છે, મત્સ્ય કન્યાનું અસ્તિત્વ છે નહીં. તો અસ્તિત્વ ન હોય તો આ શબ્દો પણ આવી શકે, એમાં શું છે? ના આવે એવું કોણે કીધું? તો પણ આ લોકો માનવા તૈયાર નથી. કારણ મત્સ્ય એટલે માછલી છે અને કન્યા એટલે કન્યા છે, એનું કોમ્બિનેશન કર્યું છે, પણ ન હોય તો ના આવે. મત્સ્ય કન્યા શબ્દ આવે એનો અર્થ માછલી પર તમે જોઈ છે અને કન્યા પર તમે જોઈ છે. અર્ધુરૂપ કન્યાનું ને અર્ધુરૂપ માછલીનું તમે કનેક્શન જોઈન કરી શકો, પણ કન્યા અને માછલી બેવ છે ન હોય તો આવી કોઈ વાત આવે નહીં. ઘણા બધા આર્ગ્યુમેન્ટ છે. સોશિયલ આર્ગ્યુમેન્ટ હોય, મોરલ આર્ગ્યુમેન્ટ હોય, ફિલોસોફિકલ આર્ગ્યુમેન્ટ હોય, એવી રીતનું ઓન્ટોલોજીકલ એક આર્ગ્યુમેન્ટ છે. શબ્દનું અસ્તિત્વ જ એ વસ્તુના અસ્તિત્વનું સૂચક છે. તો સાયન્સની અંદર ઘણી બધી વાતો આવી રીતની આવે. દાને તપસી શૌર્ય છે, વિજ્ઞાને વિનય. વિનય એટલે વિદ્યા. વિદ્યાના ક્ષેત્રમાં પણ કોઈ ગમન કરવા જેવો છે હંમેશા શેર ને માત્ર સવા શેર છે. મારા જેવો વિદ્વાન કોઈની એમ બોલ છે, એના જેવો અવળ માણસ બીજો કોઈ નથી. જ્ઞાનના પ્રાંતની અંદર પ્રવેશ જ નમ્રતાથી થાય છે. અને જેને જેટલું વધારે આવડવા લાગે ને તેટલું એને ઓછું આવડે છે એમ કે, અને જેને ઓછું આવડતું હોય તો વધારે આવડે છે એમ કે. હંમેશા ખાલી ચણો વાગે ગણો. સંપૂર્ણ કુંભો ન કરોથી શબ્દમ અડધો ઘટો ઘોષ મુંબઈ દીધું ન. સંપૂર્ણ ઘડો સરકાય નહીં, અડધો હોય તો અવાજ કર્યા કરે. રીતે વિદ્વાન કુળીનો ન કરોથી ગર્વ. જે વિદ્વાન ને કુળવાન છે ને ગર્વ નહીં કરે. અને ગુણે વિહીના બહુ જર પયંતી. જેના ગુણનો અભાવ છે ને એ માણસ બહુ બબડાટ કરે. બહુ બબડાટ કરે એટલે બધા વખતા નથી હોતા, મોટા ભાગે વખતા હોવાનો સંભવ છે. તાત્પર્ય શું છે કે જેટલી વિદ્યા, જેટલું જ્ઞાન આવે એટલો માણસ વિનમ્ર થાય. દાને તપસી શૌર્ય છે, વિજ્ઞાને વિનય નય. નય એટલે નીતિ, રાજનીતિ, એમાં પણ એકબીજાના ઉપર ચડેવા લોકો છે. બધાને ધૂળ ચર્ચા કરી મૂકે. આવી રીતે આનંદ માણસો થયા છે. મહાભારતની અંદર આટલું બધું રાજકારણ છે કે આજના રાજકારણીઓ એની સામે સાવ બચ્ચા અને બાલિશ લાગે. રાજકારણ ખબર જ નથી એમ કહ્યું ચાલે. એક રાજકારણી માણસે આથી એથી મહાભારત વાંચવું જોઈએ તો કંઈક લાયકાત નિર્માણ થાય એના. પોલિટિક્સ કોને કહેવાય? મહાભારત તમે વાંચી નાખો તો 60% ઉપર પોલિટિક્સ ખબર પડી જાય. અને મહાભારત ન વાંચ્યું એટલે આખી દુનિયાનું રાજકારણ વાંચી નાખો તો તમારા 60% બાકી રહેશે. તેથી મહાભારત ગ્રંથની અંદર આનંદ વાતો પડેલી છે, જ્ઞાન કોશ છે. તેથી મહાભારતને 5મા વેદની ઉપમા આપી છે. ભારતમાં કોઈ ગ્રંથને વેદની ઉપમા ન મળે, અને મળે તો બહુ જબર વાત. ભારત પંચમો વેદ. ભારત છે ને એ પંચમો વેદ છે. આમ તો 4 જ વેદ છે. સુપુત્ર સપ્તમો રસ. આમ તો ભોજનના 6 રસ છે, પણ દીકરો સારો પડ્યો ને તમારા જીવનમાં 7મો રસ નિર્માણ થાય. આ ખરી સંપત્તિ છે, ખરો વૈભવ છે. આપણને કયો વૈભવ છે ખબર નથી, આપણે ખાલી પૈસા જ વૈભવ લાગે છે. સંતાન સારા મળવા એ સૌથી મોટો વૈભવ છે એમ વર્ચ્યુઅલી કહે છે. 9 પ્રકારના વૈભવ. પહેલો વૈભવ કયો? સુરનું સચ્ચરિત્ર. ચરિત્રવાન છોકરાઓ મળે ને મોટો વૈભવ છે. તેથી સંતાન સારા મળવા આ એક મોટો વૈભવ છે જીવનની અંદર. વિનય નય રાજનીતિનો અભ્યાસ માણસ કરે તો મહાભારતની અંદર
પુષ્કળ રાજનીતિ બનેલી છે. ચાણક્યની નીતિ બહુ જબરજસ્ત છે. અર્થશાસ્ત્ર રાજશાસ્ત્ર ઉપર પ્રભાવી મંતવ્યો રજૂ કર્યા છે. આ બધો અભ્યાસ થવો જોઈએ તો ખબર પડે. તો પછી રાજકારણમાં જે છબરડાઓ થાય છે ને એમાં એક પણ છબરડો ના થાય. ડેપ્થ જ નથી તે માણસ ગુજરા કરે. ગરિમા વગર માણસ મહાન થતો નથી. કિનારે કિનારે છબછબિયા કરે ને પરપોતામાં રમે ને મોતી મળતા નથી. તેથી ઊંડાણમાં જવાની તૈયારી હોવી જોઈએ. અમે તો સમંદર ઉલ્લેખ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયા કિનારે કિનારે મળી છે અમોને જગા મોતીઓમાં તમને ફકત બુલબુલા ઓળખે છે. તેથી 5-25 પરપોટા માણસ ઉડાડે એટલે માણસ મહાન ના થાય. પરપોટિયા શબ્દોમાં સાચો નથી હોતા, જીવનની ગહન ચિંતનમાં સાચો નિષ્ઠા હોય છે. એટલે જવાબ તત્પર શું છે? વિદ્યાનો પ્રાંત પણ આવો છે. નય વિનય નય આ બધામાં વિસ્મયો નહીં કરતા. ચકિત થઈને જાઓ. કોઈ દિવસ ચકિત ના થાવ. કોઈનો આદર કરો, કોઈનું સન્માન કરો, કબૂલ, પણ કોઈનાથી અંજાઈ ન જાઓ. જગતમાં કોઈનાથી અંજાઈ જવા માટે આપણે આવ્યા નથી. અને જેને જગતને આંજી નાખવામાં રસ છે તે સૌથી નકામો માણસ. ઋષિઓ સંતો મહાપુરુષોનું કામ જગતને આંજી નાખવાનું નથી, જગતના મનને માંજી નાખવાનું છે. માણસોના મનને માંજી નાખે ને એને લોકસંગ્રહ કહેવાય. ટોળા એકઠા કરે એને લોકસંગ્રહ કહેવાય જ નહીં. તેથી ભલે 5-25 માણસો હશે પણ એક માણસ મંજાયેલો હોવો જોઈએ, મેચ્યોર હોવો જોઈએ. તો સાચો સ્વાધ્યાય થયો, તો સાચો સત્સંગ થયો નક્કી થાય. પવિત્ર માણસો નિર્માણ થવા જોઈએ. જ્ઞાન યજ્ઞનો પરિણામ છે. જ્ઞાન એ પ્રકાશ છે, વિદ્યા એ પ્રકાશ છે. અને પ્રકાશમાં માણસ જો ફરતો હોય તો એનું મન મંજાયેલું હોવું જોઈએ, મન અતિશય પવિત્ર હોવું જોઈએ. સમગ્ર જીવન વ્યવહાર બદલવાનો છે. આમ આ વાત મહત્વની છે. અને જેને સમજાય ને તેનો વિકાસ થાય અને સમજવામાં જન્માંતરો થાય. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. સ મહાત્મા સુદુર્લભ. દુર્લભ ને આત્યંતિક દુર્લભ છે. આંગળીના વેદે ગણા તેવા માણસો મળે છે. સુદુર્લભ. અને જન્મારામો જાય. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મો પછી જ્ઞાનવાન મને પ્રાપ્ત કરે છે, મારી પાસે આવે છે. શું સમજીને આવે છે? વાસુદેવ સર્વમિતિ. હવે બધું જ વાસુદેવમય છે, આવું જ્ઞાન થાય. જગતમાં વાસુદેવને છોડીને કશું છે જ નહીં. વાસુદેવ સર્વમ. વસ્તુઓ છે તે પણ વાસુદેવ છે, વ્યક્તિઓ છે તે પણ વાસુદેવ છે, અને હું પણ વાસુદેવ છું. હમ બ્રહ્માસ્મિ. ત્યાં સુધી જ્ઞાન જાય. અને જગતના પદાર્થો પણ વાસુદેવ છે. જગતમાં ફરતી બધી જ વ્યક્તિઓમાં વાસુદેવ રમે છે. તે જ વાસુદેવ મારામાં બેઠો છે. સર્વમ વાસુદેવ. જીવ જગત જગદીશ જ્યાં જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર વાસુદેવ જેને દેખાય એ ખરો જ્ઞાની કહેવાય. સર્વત્ર હરિદર્શન. આત હરિ બાહેર હરિ. અંદર પણ ભગવાન દેખાય ને બહાર પણ ભગવાન દેખાય. જ્યાં નજર નાખે નજર નાખું ત્યાં હે નારાયણ વિધ વિધ રૂપે ભાગ. જ્યાં જ્યાં એની દ્રષ્ટિ પડે ને ત્યાં બધું વાસુદેવ લાગે. આવું જ્ઞાન થવું જોઈએ. અને આવો જ્ઞાની પરમાત્માને પામી શકે. બહુનામ જન્મનામ અંતે. ઘણા બધા જન્મો પછી આ શક્ય બને છે. આ ભગવાન આપણને નિરાશ કરવા માટે કહેતા નથી, ધીરજ રાખવા માટે કહે છે. ઉતાવળિયા લોકોને જગતમાં કશું મળતું નથી. બધી જ વાતો જગતમાં ધીરે ધીરે કરવાની હોય છે. તેથી ધીરજનો મહિમા ભગવાન અહીંયા સમજાવે છે. ઉતાવળ કરો નહીં. ઉતાવળમાં તમાશો થાય, ઉતાવળમાં દેખાવ થાય, ઉતાવળમાં દંભ થાય, ઉતાવળમાં આડંબર થાય, ઉતાવળમાં હોવા થાય, જીવન વિકાસ ના થાય. બહુનામ જન્મનામ અંતે શાંતિથી વાત રહેવું જોઈએ. પરમાત્માનું આપણા ઉપર ધ્યાન છે. આપણી સાધના ચાલુ છે. એસએની હ્યુમન એફર્ટ્સ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. આપણો પ્રયત્ન ચાલુ રાખવાનો. ઈશ્વરની કૃપા પોતાની મેળે અવતરશે અને ઈશ્વર સિવાય જગતમાં કોઈ આપણો વિકાસ કરી શકે એમ નથી. મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિધ દેશ છે વિદ્વામ ભારતીર્જન સંસદી. એટલે સરસ વાત ગીતા કીધી છે. જ્ઞાનની વ્યાખ્યા કરતી હોય તેમાં અધ્યાયમાં કે મયી ચાનન્ય યોગેન. અનન્ય યોગથી જ ભગવાનને ભજે છે. અનન્ય યોગથી ભગવાનને ભજવું એટલે ભગવાન સિવાય બીજો કોઈ મારો ઉદ્ધારક નથી. આ ધારણા પહેલી પાકી કરી દેવાની. તો પછી 1000 ઠેકાણે દોડવાનું માણસને મન થાય નહીં. પછી માણસ ગાઈડન્સ લે, માર્ગદર્શન લે, વિકાસ મારો પરમાત્મા કરશે કે હું કરીશ. ઉદ્ધરે આત્માના આત્માનમ આત્માન વસાદે. એટલે મારો પ્રયત્ન અને ઈશ્વરની કૃપા વિકાસ માટે આ બે જ વસ્તુ ઉપયોગી છે. બાકી બધાનું માર્ગદર્શન લેવાની છૂટ છે. દુનિયાભરમાં ફરો, ફરવાની કોઈ મનાઈ નથી. ગમે એટલા ગ્રંથો વાંચો, ગ્રંથોથી વિકાસ નહીં થાય. ગ્રંથ ખાલી રસ્તો દેખાશે, ચાલુ તમારે પડશે અને ચાલવાની શક્તિ પરમાત્મા પાસેથી મળશે.
મારી ગતિ અને પરમાત્માની શક્તિ એનું મિલન થવું જોઈએ. દ્રષ્ટિ માત્ર શાસ્ત્રો આપે એટલા માટે શાસ્ત્ર આ તો ગુરુઓ પાસે જઈને વાત ચાલી દેવાની. પણ આપણે શું કરીએ છીએ? વાત ચાલવાને બદલે એમાં જ અટવાઈ જઈએ છીએ. અને ગંગાધારી ધર્મગુરુઓને આવો તો ગમે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलियारी गुरुदेव की जिसने गोविंद जी बताए. गोविंद कहता पर હું મોટો છું એનું કારણ ગોવિંદ તો મેં બતાવ્યો નહીં. આવા કબીરના દુવાનો અર્થ તો 1000 વર્ષથી થયો. લોકો હલાવે રાખે. કબીરજીએ બીજો સંકેત કર્યો ગુરુ અને ગોવિંદ બે ઉભા હતા. કોને પગે લાગવું? મારા મનમાં દ્વિધા નિર્માણ થઈ તો મારા ગુરુદેવની બલિયારી છે, ગોવિંદજીઓ બતાય એને પગે લાગ એમ કહી દીધું. આ ગુરુની મહાનતા છે. પણ આ દુવાનો અર્થ ધંધાધારી ધર્મગુરુઓને પછી એનું કારણ ભગવાનના સ્થાનમાં પોતાને ગોઠવાઈ જવું છે. એટલે આવી જે બનાવટ ચાલતી હોય એટલે અમારો તો વિકાસ થાય કેવી તો બહુના જન્મના નમા જાય. આપણે એકબીજાને ધોખા આપવામાંથી, દગાઓ કરવામાંથી, વિશ્વાસઘાત કરવામાંથી ઊંચા નથી આવતો. પછી વિકાસની વાત તો બાજુ ઉપર રહી જાય. તેથી એક ધીરજ માટે ભગવાને આ કહ્યું છે અને બીજું સાવચેતી રાખવા માટે કહ્યું છે. એનું કારણ છે છેતરાઈ ગયેલો માણસ પોતાનો અનુભવ બીજાને કહેતો નથી. એનું કારણ જે પીડા આપણે ભોગવી તે પીડામાંથી બીજો કેમ બચી જાય? 4 છોકરાઓ એવા જંગલમાં ગયેલા ખાવા જૂના કાળની વાત. કોઈ ગણપતિની આવી મૂર્તિ હતી, જૂની બનેલી હતી, મોટા કદની હતી. ત્યારે એક 4 છોકરાએ ગણપતિની નાભીમાં આંગળી નાખી અંદર. ત્યાં વીછી બન્યો છે, વીછી ડંખ માર્યો. બહુ પીડા થઈ, બૂમ પાડવાની ઈચ્છા થઈ, રડવાની ઈચ્છા થઈ. પછી પાછો વિચાર આવ્યો હું જો રડીશ ને બૂમ પાડીશ તો પછી આ વીછીના ડંખનો લાભ મારા 3 મિત્રોને મળશે નહીં. તેથી આંગળી દાબીની શું ઠંડક છે અંદર, કેવું પડે એમ બીજા આંગળી નાખી, એને પણ કાઢ્યું. હવે શીખી ગયો કે આને કર્યું તે જ મારે કરવાનું, તો બીજા બે બચી જશે. એને કીધું બિલકુલ એર કન્ડિશન પૂછો જ નહીં. પછી ત્રીજા આંગળી નાખી, પછી ચોથા આંગળી નાખી. એટલે જેને ડંખ વાગ્યો છે તે બોલતો નથી. બધા માણસો ડંખ ખાતા રહે છે અને આવી રીતનું સમસ્યા બનાવટ ચાલતી હોય છે. કહેવાનું તાત્પર્ય શું છે? આમાં ને આમાં જીવનો વેડફાઈ જાય. જાગૃત કરવાને માટે ભગવાન કહે છે બહુનામ ધર્માનંદે, અને બીજું ધીરજ રાખવાને માટે કહે છે. ઉતાવળ જો કરશો તો આવું બધું થશે. ઉતાવળિયા માણસો અટવાય છે અને સમાજની અંદર કડવા અનુભવો જેને થાય છે તે મૌન સેવે છે અને પરિણામે હજારો લાખો માણસો હેરાન થતા રહે છે. જરા ખુલ્લી આગળ જુઓ તો દુનિયા બધું દેખાય. એના માટે પ્રવચનની જરૂર. કોણ કોને કેવી રીતે બનાવે છે એનામાંથી વ્યાસપીઠ તો રસ્તા ઉપરની બાબત છે. તેથી વ્યાસપીઠ તો વિકાસને માટેની એક ધારા છે. પણ ભગવાન આપણને રેડ લાઇટ દેખાય છે. એ ઘટના બનેલી એક ચિંતક જરા બોલવાનો બહુ ફાસ્ટ અને નામજોગ પણ કોઈના માટે બોલવું તો એને પરવાની. જનરલી વ્યાસપીઠ ઉપરથી કોઈ જીવતા માણસનું નામ લેવાય નહીં, આ એક મર્યાદા છે. એનું કારણ કે માણસની સુધરવાની બગડવાની બધી સંભાવનાઓ ખુલ્લી છે. ત્યારે તમે કોઈને આજે વખોડી નાખો ને કાલે માણસ વખાડવા જેવો સાબિત થાય, આજે કોઈને વખાડી નાખો ને કાલે વખોડવા જેવો સાબિત થાય. ત્યારે વ્યાસપીઠ ઉપર ધંધો જ નહીં કરવાનો. વ્યાસપીઠ એક મર્યાદા મળી છે. જીવંત માણસોની સ્તુતિ નિંદા વ્યાસપીઠ ઉપરથી બહુ કરવાની નહીં. પણ હવે આ ધારણાની બધાને માન્ય ન હોય તો એક ચિંતકે કોઈ જીવંત માણસ માટે કહી નાખ્યું ત્યાં તો 1 નંબરનો ભોંદુ છે. હવે એનું ફોલોઈંગ બહુ મોટું, લાખો માણસો એને માને અને તેને આ માણસ વ્યાસપીઠ પરથી ભોંદુ કે એટલે એ જે લાખો માણસ મારો એક પેલાનો હું જઈ હશે બનેલો. પછી એને બધું પત્યા પછી કીધું કે બીજું બધું કહો તમે આમ કોઈ પણ સંતને કોઈ મહાત્માને ગાળો શું કામ આપો છો? તમારે કોઈને ભોંદુ શું કામ કેવો જોઈએ? આ તો બહુ બગડેલો માણસ મગજનો. એટલે મેં ગાળ આપી જ નથી. જે માણસ ખરેખર ભોંદુ છે તેને આપણે ભોંદુ કહીએ તો ગાળ કેમ કહેવાય? માણસને આપણે કહીએ ગધેડો તો ગાળ કહેવાય, પણ ગધેડાને ગધેડો કીધું ગાળ કહેવાય? ત્યારે મેં ગધેડાને ગધેડો કીધો છે, ભોંદુ હતો એને ભોંદુ કીધો છે. અને પછી પેલો આગળ વધીને કહે છે કે મેં તારા ગુરુને ભોંદુ કીધું, એમાં તારું પેટ બળે છે એનું બીજું કારણ છે. તને તારા ગુરુ માટે કઈ લાગણી નથી, પણ તારો ગુરુ જો ભોંદુ સમાજમાં સ્થાપિત થઈ જાય તો તને એમ થાય કે મારા 25 વર્ષ આ ભોંદુ પછવાડે ગયા, એ કબૂલ કરવાનું તૈયાર નથી. અને તેથી આવા ભોંદુ સમુદાય થાય, ટોળો થાય, પણ આપણું જીવન વિકાસ ખરાબ થાય છે. તેથી જાગૃતિપૂર્વક જીવવાની એક પરંપરા છે. બહુ જન્મો કેવી રીતના જાય છે?
બનાવટમાં જાય, દગામાં જાય, વિશ્વાસઘાતમાં જાય, આળસમાં જાય, દેખાવમાં જાય, ઉતાવળિયાપણામાં જાય. ધીરે 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 સાધના કરતો તો માણસ પહોંચે. સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. સસલા અને કાચબાની દોડમાં કાચબો જીતી જાય છે. કાચબો જીત્યો કે નહીં કોને ખબર, પણ આ કાચબો જીતે. જે કામ તમારે કરવું છે ને અતિશય શાંતિથી અને સમજદારી પૂર્વક કરવાનું ગીતા કરે છે. સાવધાનીનો સૂર છે, અહીંયા નિરાશાનો સૂર નથી. બહુ જન્મે મળશે એટલે નિરાશ થઈ જાય માણસ, કોને ખબર ક્યારે મળશે, પણ મળશે તે વાત ઓછી છે. બે ભક્તો ભગવાનની ભક્તિ કરતા હતા. નારદજી પસાર થાય એટલે બંને ભક્તોએ કીધું, ભગવાનને પૂછી આવો ભગવાન અમને ક્યારે મળશે. પૂછી આવ્યા. પછી એક ભક્ત પાસે આવ્યા કે ક્યારે મળશે. વટવૃક્ષ છે ને એના ઉપર જેટલા પાંદડા છે એટલા વર્ષ લાગશે. જેટલા પાંદડા છે એટલા વર્ષ લાગશે. એટલે પેલા આસન મીઠી ઘેર ગયો કે આટલા વર્ષ કોણ હેરાન થાય. વર્ષ બે વર્ષ મળવા તો માણસ સાધના કરે. વટવૃક્ષ પર પાંદડા છે એટલા વર્ષ સુધી કોણ જોવા બેઠું, ચાલો ઘેર. પછી બીજા ભક્ત પાસે ગયો. બીજા ભક્તે શું કીધું ભગવાન? ભગવાન કહે છે આ વટવૃક્ષ પર જેટલા પાંદડા છે એટલા વર્ષ લાગશે, પછી ભગવાન મળશે. મળશે ને કટો ફરક પડે, મળશે ને આટલા વર્ષ આટલા વર્ષ મળશે. આ વાત ઓછી છે. અને પછી એને તરત ભગવાન મળે આવ્યું તો વર્ણન છે. તેથી માણસની મક્કમતા તપાસવાની હોય. ગમે એટલો કાળ જાય. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પ્રબધ્યતે. તેથી ધીરજનો અહીંયા મહિમા છે, સાધનાનો મહિમા છે. ઈચ્છા અને સિદ્ધિ વચ્ચે સાધનાનો સેતુ હોવો જોઈએ. ઈચ્છા એક કિનારો છે, સિદ્ધિ બીજો કિનારો છે. કૂદીને જવાતું નથી, પુલ ઉપરથી જવાય. અને સાધનાનો પુલ છે એના પરથી માણસે પસાર થવું જ જોઈએ. એ થોડો ઘણો કાળ જાય જ છે, પણ આપણે કાળ વ્યતીત કરવા ક્યાંય પણ તૈયાર નથી. આવો આજનો કાળ થયો છે. ઇન્સ્ટન્ટનો કાળ છે. આ બધું તાત્કાલિક જોઈએ આપણને. ઓવરનાઇટ બધા જ માણસોને શ્રીમંત થવું છે. આજે રોડપતિ એકદમ કાલે કરોડપતિ થવું છે, પછી હાલાવાલ થાય. તેથી ધીરે 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 સાધના કર્યા પછી બધી વાતો પડે. પૈસો પણ નહીં મળશે, પડે તો મળે, ધીરે ધીરે મળે, પણ શાંતિ નહીં મળે. તો સારો પડે, સાત્વિક પડે, ટેન્શન નિર્માણ ન થાય, સ્વસ્થ માણસ જીવી શકે. પણ એકદમ કુદાકુદ બધાને કરવાની છે. પછી લોટરીમાં જાય, જુગારમાં જાય, રેસ રમે, સટ્ટો કરે, 1000 વાતો કરે. એનું કારણ ફટ દઈને રૂપિયા આવવા જોઈએ. બધી જ વાતો આપણને ઝડપથી જોઈએ. વિદ્યા પણ તાત્કાલિક. પુસ્તક વાંચનારા માણસો ઘટી ગયા, ગાઈડ જ વાંચવા લાગે. હવે ગાઈડ નથી વાંચતા, સિલેક્ટેડ ક્વેશ્ચન્સ પરીક્ષામાં કયા આવશે એ વાંચી નાખવાનું. અને એટલું વાંચે તો ઘણું. તેના કરતા પેપર કોણ કાઢે છે એ શોધી કાઢવાનું. એ જ સવાલ સીધા રાખી નાખવાના, માથા કુટી. અને એ પણ ન ફાવે તો કોણ તપાસે એ શોધી કાઢવાનું, એની પાસે પહોંચવાનું. કેવું કેવું રિસર્ચ ચાલે જાત જાતનું. આ બધા અગ્રણી માણસોના રસ્તાઓ છે જેને કામ જ કરવું નથી. તેથી બધા ક્ષેત્રોમાં આ થયું છે. પૈસા કમાવા માટે પણ ધીરજ નથી. જૂના કાળના માણસો કહેતા ગાદી દબાવવી જોઈએ, તબકા બધું મળશે. નવો ધંધો શરૂ કરનારને જૂના વેપારીઓ પહેલા કહેતા 1000 દિવસ સુધી ઘરનું ખાવાની તૈયારી રાખ, કશું નહીં મળે. મળે તારા નસીબ, પણ ના મળે તો પણ આપણી તૈયારી બેસવાની હોવી જોઈએ. સામાન્ય પૈસો કમાવાનો હોય તો પણ 3 વર્ષ ધીરજથી એક જગ્યાએ તકવું જોઈએ. તો ભગવાન મેળવવા માટે કંઈક કરવું પડે કે નહીં? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પ્રબધ્યતે. પણ બધું જ અતિશય ઝડપથી જોઈએ છે આપણને. બધું જ કમ્પ્લીટ ઇંગ્લિશ કોર્સ ઇન 3 months. 3 મહિનામાં અંગ્રેજીમાં પાવરફુલ, એકદમ શેક્સપિયરનો બાપ થઈ જાય. કોણ થાય? 6 મહિનામાં શાસ્ત્રી. અને 12 વર્ષ જાય છે એક દર્શન શાસ્ત્ર ભણવામાં. ઊંડાણથી ભણવાનું હોય ને તો વાળ છે ને કાળાના ઘોડા થઈ જાય. કઠિન સાધના છે. આ તો એકદમ 6 મહિનામાં શાસ્ત્રી, 4 મહિનામાં બોડી બિલ્ડિંગ, એમાં પહેરવા. તેથી બધું જ આપણને ઝડપથી જોઈએ. ઝડપથી મેળવવાની ઈચ્છા જેને છે એવા રૂપિયા માણસને દુકાનો મળી પણ જાય. 7 મિનિટમાં સાક્ષાત્કાર કરવાના લોકો છે. આવા કારબાર છે. એનું કારણ તારા દેખાડવાથી જે જોવા મળતો હોય તેવું બાબડું મારે જોવું જ નથી એમ કહેવા જેટલી ક્ષમતા આપણે કોઈ બેઠા છે. ભગવાન વસ્તુ છે, કોઈ માણસ આપણે આમ દેખાડે ફી લઈને તો વાત નથી ગઈ. આવું રમકડું આવું બાવડું ભગવાન હોય તો એનાથી 14 બ્રહ્માંડ ચાલે નહીં. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ સ્વ મહ જન તપ સત્યાવેદના 14 બ્રહ્માંડને ચલાવનારો માણસ. કોઈ માણસ 5-7 રૂપિયા આપણે પડદો હટાવીને દેખાડે સાક્ષાત્કાર થઈ જાય. આવી બધી વેવલાઈઓ ચાલે છે. એનું કારણ સાચો સ્વાધ્યાય છૂટી ગયો.
તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. જગતમાંથી બધું જાય તો ચાલે, પણ સ્વાધ્યાય નહીં જવો જોઈએ. અને સાચો અને સાયન્ટિફિક શાસ્ત્રીય સ્વાધ્યાય થતો હોય તો બધી વેવલાઈ સમાજમાંથી ચાલી જાય. પણ બધી જ વેવલાઈ ચાલે છે એનું કારણ માણસ ઉતાવળીઓ થયો છે. ઉતાવળથી મેથીની ભાજી થાય, વટવૃક્ષ ન થાય. મેથીની ભાજી ઝડપથી થાય ને ઝડપથી ખલાસ પણ થાય. અને વટવૃક્ષને ઉગતા વડે 15 વર્ષ લાગે, 500 વર્ષ છાંયડો આપે. એટલે આ સાધના છે ને એ બહુ ધૈર્યની સાધના છે. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન નામ પ્રબદ્ધતે. બહુ જન્મો લાગે એનો અર્થ ધીરજ રાખો, સાધના કરવાની તૈયારી રાખો, અને તમારી જોડે બનાવટ ન થઈ જાય એના માટે સાવચેત રહો. ઘણા જવાના ઘણા કારણો છે. આપણું આળસ પણ એમાં કારણભૂત છે, આપણું ઉતાવળ પણ એમાં કારણભૂત છે. ઉતાવળમાં આઠળ કહેવાય. ઉતાવળ શબ્દમાં પાછળ વળ આવે છે. ઉતાવળે કામ કરવામાં વળ ચડી જાય, તેથી કામ વધારે બગડે. શાંતિથી ધીરજથી મારે મારો પ્રયત્ન કર્યા કરવો છે. ક્યાંય પહોંચવાની ઉતાવળ નથી. ભગવાન મારી જોડે છે અને રાઈટ ટાઈમ લડી જશે. માણસે પોતાનું જીવન કેમ પ્રામાણિક થાય, સારું થાય, ચરિત્રનિષ્ઠ થાય, નીતિમાન થાય, સ્વસ્થ જીવવાનું સાથે સારું રાખવાનું. હું બગાડ કરીશ નહીં, ખોટા માર્ગે જઈશ નહીં. આવા કેટલાક સંકલ્પો નવા વર્ષે કરવાના. નવા વર્ષના નવા નિર્ણયો, નવા નિશ્ચયો લેવાશે. નવું ધ્યેય લઈ આગળ વધશો. નવું વર્ષ તો કહેવાશે. તેથી સરસ મજાના સંકલ્પો, ભગવાનની સહાયતા. શરૂઆતની સાધનાની અવસ્થામાં બધી વસ્તુઓ અપેક્ષિત છે. પછી એકદમ છલાંગ લાગીને માણસ આગળ ગયો, પછી ભગવાન સુકાન સંભાળી લે. સંકલ્પ પણ તમારે કરવો પડે. તમારા વતી સંકલ્પ પણ એ છે. પણ જ્યાં સુધીની પણ એક ધારા છે જીવનની, ત્યારે પ્રાથમિક અવસ્થામાં માણસ સારા સારા સંકલ્પ કરે. કમસે કમ ખરાબ સંકલ્પો કરીશ નહીં, ખરાબ કામો કરીશ નહીં, ખરાબ માર્ગે હું જઈશ નહીં, સારા માર્ગે જવાનો મારો પ્રયત્ન હશે. અને પરમાત્મા મને એમાં સહાય કરે, આવી રીતની મારી પ્રાર્થના હશે. જીવન મારું બની રહો કેવલ ઈશ્વરની અર્ચના, ભગવાનની અર્ચના થઈ જાય, પૂજા થઈ જાય. એ પરમ કૃપાળુ પરમેશ્વરને નવા વર્ષની પ્રાર્થના. તેથી જીવન એ ભગવાનનું પૂજન થવું જોઈએ. યજ્ઞ કર્મ કર્મોમિ તત્તદ અખિલમ સંભો સ્તવારાધનમ. જે કામ થાય છે ભગવાન તારી આરાધનાને માટે થાય છે. અને આવી રીતનો જે માણસ ધીરજથી સાધના કરવા તૈયાર છે, તે બહુ જન્મો પછી એના જીવનમાં આ જ્ઞાન થઈ જાય, વાસુદેવ સર્વમિતિ. બધું જ વાસુદેવમય છે. પછી એને વૃક્ષમાં ભગવાન દેખાય, ફૂલમાં ભગવાન દેખાય, પહાડમાં ભગવાન દેખાય, નદીમાં ભગવાન દેખાય, સૂર્ય ચંદ્રમાં ભગવાન દેખાય. ન નિરખે પ્રભુ ચાંદ સૂરજમાં કોઈ, નિહાળ્યો ખુદા મેં સિતારે સિતારે. કેટલાકને સૂરજ ચંદ્રમાં ભગવાન જોવા નથી મળતો, અને કેટલાકને પ્રત્યેક તારામાં ભગવાન દેખાય. તેથી દ્રષ્ટિ બદલવાની બહુ મોટી વાત છે. જ્ઞાનનો અર્થ જ આ દ્રષ્ટિ બદલવી જોઈએ. પછી એક એક વસ્તુની અંદર પરમાત્મા દેખાય. પેલા વસ્તુ પરમાત્માની લાગે અને પછી વસ્તુ જ પરમાત્મા લાગે. ગુલાબનું ફૂલ ભગવાને બનાવ્યું છે એમ પેલા લાગે, અને પછી ફૂલમાં જ ભગવાન છે, ફૂલમાં જ ભગવાનનો ચહેરો હસતો દેખાય. એનું કારણ ભગવાન ન હોય તો માણસ હસી શકે નહીં. એનું કારણ કોઈ મરદું ક્યારે હસતું નથી. જીવંત માણસ હસે છે એનો અર્થ અંદરનો ભગવાન હસે છે. અને જેટલી જેટલી વાતો જગતમાં તમને ચમકતી દેખાય, સારી દેખાય, એ બધામાં ભગવાન છે એમ ભગવાને ગીતામાં કહ્યું છે. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજો સંભવમ. જ્યાં જ્યાં ચમક દેખાય, જ્યાં શ્રેષ્ઠતા દેખાય, જ્યાં મહાનતા દેખાય, ત્યાં સમજી લો અવશ્ય હું છું. પરમાત્મા ન હોય તો મહાનતા ટકતી નથી. પરમાત્મા ન હોય તો આનંદ ટકતો નથી. પરમાત્મા ન હોય તો સુખ ટકતું નથી. પરમાત્મા ન હોય તો સમાધાન રહેતું નથી. જીવનમાંથી પરમાત્મા માઇનસ થયો તો બધું જ ગયું, કશું રહ્યું જ નહીં. મારા શરીરમાંથી ચૈતન્ય ચાલી જાય, રહ્યું શું? પછી નકામાં મરદાને બાળી નાખવાનો બીજું કઈ એનો ઉપાય નહીં. જે કઈ છે તે વાસુદેવ સર્વમિતિ. આખા શરીરમાં મહત્વનું જે વાસુદેવ હોય એનું સર્વ મહત્વ છે. એને જવા દો, પછી માણસ શું કામ? તમે કોઈ છોકરીને કોઈ જવાન છોકરો તારા માટે જોયો છે, બહુ સારો છે, ગ્રેજ્યુએટ છે, 25,000 રૂપિયા મહિને કમાય છે, જવાન છે, દેખાવો છે, બધું બહુ સારું છે, આમ છે તેમ. થોડી અગવડ શું છે? હમણાં કલાક પહેલા એનું હાથ થઈ ગયું છે. પરણાય મરદા, પછી ડબલ ગ્રેજ્યુએટ શું હોય, પછી દેખાડો શું હોય, રૂપાળો શું હોય, અંદરનો વાસુદેવ રહ્યો. સર્વશ્રેષ્ઠ કોણ છે? વાસુદેવ સર્વમિતિ. સમાત્મા શું દુર્લભ. ખરું જ્ઞાન આ થવાનું છે. વાસુદેવ સર્વસ્વ છે. જગતના એક એક પદાર્થમાં પરમાત્મા છે, જગતની એક એક વ્યક્તિમાં પરમાત્મા છે. આટલું જ નહીં, હું પણ જગતની વ્યક્તિ છું, મારામાં પરમાત્મા છે. પોતાની જાતને પણ પરમાત્મા સમજવામાં આવતો નથી. આમ બ્રહ્માસ્મિ ત્યાં સુધી લોકો પહોંચેલા છે. આપણા માણસો ગભરાઈ જાય નહીં. પ્રત્યેક માણસે ભગવાન થવાનું છે, અલ્ટિમેટલી ભળી જવાનું છે. આપણે ભળી ક્યારે શકાય? સમર્પણની ભાવના હોય તો. અને પછી બધી વાતો ધીરે ધીરે પોતાની મેળે વિશુદ્ધ થઈ જાય.
નદી ગમે એટલી ગંદી હોય, સાગરમાં ભળી ગયા પછી સાગર થઈ જાય, કશી ગંદકી રહેતી નથી. મલિન નદી પણ સાગરમાં સમર્પિત થયા પછી સાગરરૂપ થઈ જાય છે. અને માણસ પણ ભગવાનમાં ભળી જાય તો અતિશય પવિત્ર થઈ જાય. વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. અને વાલિયાનો વાલ્મીકી થઈ ગયો. આવા ઉદાહરણો આપણી આંખ સામે છે. જે સંત ભાગવતીઓ સંત થઈ ગયો, અનંત પાપ કરેલા, પણ સંત થઈ કેમ ગયો? બરાબર છોડી. કરેલા પાપ છુપાવનારો માણસ કોઈ દિવસ તરતો નથી, પાપ ખુલ્લા કરનારો માણસ તરી જાય. અને સતી તોરડે જેસલને આ સમજાવ્યું, પાપથી ડર નહીં, પાપ છુપાવવાથી ડર. કારણ છુપાવશો તો વધશે, ખુલ્લા કરો એટલે ખલાસ. ખુલ્લામાં પાપ ઉભું રહી શકતું નથી. જે માણસ પોતાના પાપની પોતે કબૂલાત કરે ને, એની પાસે ઉભા રહેવાની પાપની પણ હિંમત નથી. પાપદાનું પ્રકાશ જાડેજા ધર્મદારો સંભાળ રે, તારી બેનડીને ભૂલવા નહીં દેવું એમ તોરણ કહે છે. તું બધા પાપ પ્રકાશ પાડો. માણસ હિંમતથી લાવે છે. ભયંકર પાપ ને કર્યા છે. જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ લે એટલા કર્મ તો મેં કર્યા, ઓછું નથી કર્યું. લૂંટી કુવારી જાન તોડી રાણી, લૂંટી કુવારી જાન રે. મેં તો 27 મોડો બંધા માર્યા, 140 તો વરરાજાઓને કાપી નાખ્યા, પડવા જનારા. 27 મોડો બંધા માર્યા. આ બધા પાપ કબૂલ કર્યા, બધા પાપ ધોઈ ગયા. અને જેસલ અને તોરલ બંનેની સમાધિઓ આજે પૂજાય છે. કહેવાનું તાત્પર્ય શું છે? પાપ થઈ જવું એ સામાન્ય વાત છે, પણ છુપાવવું ને બહુ ભયંકર વાત છે. મારું ધોરાય છે. પાપ કબૂલ કરવાથી મારી પ્રતિષ્ઠા ઘટશે, તો ઘટવાની છે. આમે પાપ છુપાવીને વધારે ઘટશે. જેટલો માણસ પાપ છુપાવવાનો પ્રયત્ન કરે, ઘૂમડો છે ને કાપી નાખવાનો, છુપાવવાનો ન હોય. તમે ઘૂમડાને ખુલ્લું કરો છો ને, તમે છુપાવો ડોક્ટરથી, ઢાંકી દો ઉપર કઈ કપડા વીટી નાખો તો એ ઘૂમડું વધતું જાય. અને પરિણામ શું આવે? આખું શરીર જ ઘૂમડું થઈ જાય. અંગૂઠામાં પડેલો ઘા કોઈ કારણવશ માણસ એને જો દવા ન કરે, રિપેર ન કરાવે, તો આ અંગૂઠાના કારણે આખો પગ કાપી નાખવો પડે તેવા માણસો મેં જોયા છે. જે કામ અંગૂઠાથી પતવાનું હતું તે સાથળ અને જાન સુધીનો આખો પગ કાપી નાખવો પડે. છુપાવવાનું આ પરિણામ આવે. જેમ રોગને છુપાવાય નહીં, ખુલ્લું કરી નાખો તો દવા થાય, તેમ ગુનો છે, દોષ છે, પાપ છે, એને જે માણસ છુપાવે એનો કોઈ દિવસ વિકાસ થાય નહીં. અને એમાં બહુનામ જન્મ નામ જાય. બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપંચતે. તેથી આત્મવફાદારી બહુ મોટી વાત છે. સૌથી મોટું જ્ઞાન આ છે. હું જેવો છું તેવો સમાજ સામે પ્રગટ થવાની મારી તૈયારી છે. અને એ તૈયારી લાખો માણસોમાં એકાદમી હોય છે. બાકી બધા જ માણસો તો એકબીજાને બનાવ્યા જ કરે છે. કુટુંબમાં શું, સગા સંબંધીઓમાં શું, મિત્ર પરિવારમાં શું, બજારમાં શું, સમાજમાં શું, સંસ્થાઓમાં શું, રાજકારણમાં શું, પ્રત્યેક માણસને એક હોશ છે કે હું જેવો છું તેવો દેખાઈ ન જાઉં અને એના કરતા સારો દેખાય. અને દેખાવામાં દાંત વળી જાય. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. અને ખરેખર આપણે કોને બનાવીએ છીએ? આપણને લાગે છે કે દુનિયાને બનાવીએ છીએ, પણ ખરેખર આપણે આપણી જાતને બનાવવા આવીએ છીએ. આપણે મોટા ન હોઈએ અને દુનિયાને બનાવીને મોટા સાબિત થઈ જઈએ, પણ એનાથી મોટા થવાતું તો નથી. લોકો મને મોટો માને એટલો મોટો નહીં, વિકાસ થયો તો મોટો. 5-15 લોકો ભેગા થઈને મને 15 હાર પહેરાવી દીધો, મોટો થઈ ગયો. અને તો મને ખબર છે કે હું કેવો છું. આ બિચારા ઘોડા છે, મને ઓળખતા હાર નાખ્યા કરે છે મારા ઉપર. જીવનમાં તો હું સાવ હારી ગયો છું. ત્યારે હારી ગયેલા માણસને વધારે હાર મળે તો આનંદ થાય ખરો. હાર પહેલા એ મહત્વનું નથી, ખરેખર વિકાસ સાધવો એ મહત્વનું છે. પણ માણસ શું છે, બાહ્યાડંબર ગમે છે, બહારનો શો ગમે છે. જેવા નથી તેવા દેખાવાનું આપણને મન થાય છે. અને આજ આપણી અધુરાશ છે, આજ આપણી કચાશ છે. એટલે મોટો માણસ કયો? જે જેવો છે તેવો પ્રગટ થવાની તૈયારી છે. એનું કારણ કોઈ મને માને કે ના માને, લોકોની માન્યતા ઉપર મારી મોટાઈ નિર્ભર નથી. મારી મોટાઈ મારા વિકાસ ઉપર નિર્ભર છે. વિકાસ થયો હશે તો મને આનંદ આવવાનો છે, પછી લોકો મને ખરાબ કીધો મને આનંદ આવવાનો છે. અને મારો વિકાસ નહીં થયો હોય તો લોકો મને સારા કીધો આનંદ નહીં આવે, કારણ કે આનંદ તો મારી જોડે છે. અને હું જેટલો મને ઓળખું છું તેટલો કોઈ ઓળખી શકે નહીં. દરેક માણસ પોતે પોતાને ઓળખે છે. પત્ની એના પતિને ઓળખતી નથી ને પતિ એના પત્નીને ઓળખતો નથી. એનું કારણ બંનેને એકબીજાના મનમાં પ્રવેશ નથી.
એટલે બધાથી બધું છુપાવી શકશો, પણ પોતાની જાતથી કશું છુપાવી શકાતું નથી. એટલે આપણે આપણી જાતથી કશું છુપાવી શકતા નથી અને પરમાત્માથી કશું છુપાવી શકતા નથી. એનું કારણ વાસુદેવ સર્વમિતિ. અણુપરમાણુમાં જો વાસુદેવ છે તો એને કેમ બનાવી શકશો? પોતાની જાતને માણસ બનાવી લે, જગતને બનાવી લે, પણ જગદીશને બનાવી શકાતો નથી. આ તો પછી અલ્ટિમેટ છે. પછી એની જે પનિશમેન્ટ આવે ને એ સહન કરવું ભારી પડે. તેથી માણસ જાગૃત રહીને દોષોને કાઢી નાખવાનો પ્રયત્ન કરે, છુપાવવાને બદલે. સત્સંગ અને સ્વાધ્યાય એ પાપ ધોવાની જગ્યા છે, પાપ છુપાવવાની નહીં. પણ મોટા ભાગના માણસો સત્સંગમાં એટલા માટે જાય છે કે આપણા પાપ ઢંકાઈ જાય. આ તો સારો માણસ છે, સત્સંગમાં જાય છે એટલે પછી બધાને બધી આરામખોરી કરવાની છૂટ. એટલે આરામખોરી કરવાની, અહીંયા સ્વાધ્યાય ઓછો કરી દેવાનો. હું તો સ્વાધ્યાયી, હું તો સત્સંગી, હું તો ફલાણો, હું તો ઢીકણો. આ બનાવટ ચાલે કોની જોડે? આપણી જોડે. વિકાસ કોનો ખલાસ થયો? વિકાસ આપણો ખલાસ થયો. તેથી કોઈને બનાવીને શીશામાં ઉતારીને 5 પૈસા વધારે મળી ગયા એટલે આપણે જીતી ગયા ન સમજો. અંદરનો આનંદ પૈસાથી મળતો હોત તો બધા કરોડપતિઓ સુખી હોવા જોઈતા હતા, પણ છે નહીં. બહુ શાંતિથી વિચાર કરવા જેવા બધા પ્રશ્નો છે ને આટલી ગંભીરતાથી વિચાર કરનારા માણસોનો વાગે હવે કરતો જાય છે. અને મને શું થાય છે કે કારણ વગરનો કાળ વ્યતીત થાય છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રબદ્ધતે એને ભગવાન ચૈત્ર વાતો અહીંયા કહે છે. એ તો એ ધીરજ રાખો, ઉતાવળ કરો નહીં. જન્મ જન્માંતરની સાધના છે, ઈચ્છા અને સિદ્ધિ ભેગા હોતા નથી. વચ્ચે સેતુ છે, પુલ છે, તપશ્ચર્યા સાધના. એ પુલ પસાર કરવો જ પડે, ઉતાવળથી કામ બને. બીજું, જાત જાતના લોકો પોતાના પ્રોડક્ટ લઈને સમાજમાં ઉભા હશે એડવર્ટાઇઝમેન્ટ કરતા. એમાં જો કે બીજે છેતરાવા કરતા અહીંયા આવો. તમારે છેતરાનું છે તો બીજું કામ નથી ને, બીજું કામ જાવ છો, આવા પાક્યા લાગેલા હોય તો તે આટામાં ક્યાંક નહીં આવી જાવ, તે જાગૃતિ રાખો. અને બીજું, પોતાની જાતને બનાવો નહીં. બહુનામ જન્મના અંતેમાં 3 વાતો આવી. એક તો સાધના અને કાળ વ્યતીત કરવાની તૈયારી રાખો. આડા આવડા લોકો લેબલ મારીને પાટિયા મારીને બેઠા હોય તેમાં કઈ સંભળવાઈ ન જાવ તે ધ્યાન રાખો. અને ત્રીજું, પોતે પોતાની જાતને બનાવવાનો પ્રયત્ન ન કરો તો ધીરે ધીરે તમારો વિકાસ થશે જ. મને સારા દેખાવામાં આનંદ નથી, સારા થવામાં આનંદ છે. સારો થઈશ તો મને જે મજા આવશે ને એ જુદી મજા છે. કાગળના ફૂલ ઉપર અત્તર છાંટીને સુગંધ ક્યાં સુધી આવે? અત્તર ઉડી જાય. खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. कागजના ફૂલોમાંથી કોઈ દિવસ ખુશ્બુ આવી શકતી નથી. હકીકત छिप नहीं सकती कभी झूठे असूलों से. તેથી ટાંકી ટાંકીને માણસ ક્યાં સુધી ભરે? તમારા ઘરમાં કચરો છે, ઝાડુ મારીને સાફ કરવું જોઈએ. કેટલાક આળસુ માણસો કચરો આમ ગલીચા નીચે નાખી દે, ઉપર ફર્સ્ટ ક્લાસ ગલીચો એટલે ઘર સાફ છે એવું લાગે. હવે આવો કચરો જયારે ખૂબ ભેગો થાય 15 દિવસ તો પછી દુર્ગંધ આવે કે નહીં? ત્યારે ગાલીચો કચરાને ઢાંકી દેશે પણ દુર્ગંધ આવ્યા વગર રહેશે નહીં. તેમ તમે તમારી હોશિયારીથી પાપને ઢાંકશો પણ પછી દુર્ગંધ આવશે ને ત્યારે એક માણસ તમારી પાસે નવું પડે, નાક બંધ કરીને બધા ભાગે. તેથી કચરો વધારવો એ ડાપણ નથી, કચરો સાફ કરવો એ ડાપણ છે. અને એમાં ભલે મહેનત પડે પણ મહેનત સારી છે, વિકાસનો માર્ગ છે. પણ વિકાસનો માર્ગ ચૂકીને દંભનો માર્ગ આપણે અપનાવીએ છીએ અને પરિણામે આપણા આનંદ જન્મારાઓ જાય છે. બહુ એટલે કઈ નહીં, બહુ છે. એક વચન દ્વિવચન ને બહુવચન. એક હોય તો એક વચન, 2 હોય તો દ્વિવચન, અને 3 થાય એટલે બહુવચન થઈ જાય. 3 જન્મે માણસ પાર થઈ જાય. 3 જન્મે માણસ પાર થઈ જાય. બરાબર ધ્યાન રાખે ને તો 4થો જન્મ લેવો ન પડે. કામના છે, વાસના છે અને ભાવના છે. 3 વાતોને ધીરે ધીરે બદલવાની છે. કર્મ યોગથી કામના સાફ થઈ જાય, જ્ઞાન યોગથી વાસના સાફ થઈ જાય અને ભક્તિ યોગથી ભાવના વાસના ભાવના વિશુદ્ધ બની જાય. ભક્તિ કરો તો વાસનાઓ નિર્મૂળ થઈ જાય જો જ્ઞાનની ઉપાસના કરો તો, અને કામનાઓ પવિત્ર બની જાય જો કર્મયોગથી તમારું જીવન વહેતું હોય. નદી વેગે ને શુદ્ધ વહેતી જે નદી પવિત્ર છે ને એમ કર્મયોગી માણસની કામનાઓ હલકી ન હોય. સાચા જ્ઞાનીને વાસનાઓ પજવે નહીં. કામદેવ જેવો કામદેવ પણ જ્ઞાની શિવજી પાસે ગયો, ભરીને વસત થઈ ગયો. ત્રીજું નેત્ર બન્યું છે, જ્ઞાની પાસે આંખ છે, વાસનાને મારી નાખી. તેથી આપણને પજવનાર વાતો 3: કામના, વાસના અને ભાવના. પણ 3 વાતો પવિત્ર થઈ જાય. કર્મયોગ થાય તો કામના અતિશય પવિત્ર થઈ જાય. પછી હલકી કામનાઓ રહે જ નહીં. ભગવાનને મેળવવાની કામના નિર્માણ થઈ જાય. જ્ઞાનના માર્ગે આપણે હલકી વાસનાઓ રહે જ નહીં. મુક્તિની વાસના શરૂ થઈ જાય. અને પછી ભાવના પણ ભોળી કે છેતરાઈ જાય એવી રહે નહીં. ભગવાન જોડે ભાવનાનું અનુસંધાન થઈ જાય.
ત્રણ માર્ગો બતાવ્યા: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. કામના માટે કર્મયોગ, ભાવના માટે ભક્તિ યોગ અને વાસના માટે જ્ઞાન યોગ. અને ત્રણે ત્રણ વિશુદ્ધ થાય એના માટે સાધના કરવી પડે. અને બહુના જન્મમાં ગભરાઈ ન જાઓ. બહુ એટલે 3 માં પતી જાય અને 3 લાખ પણ થાય. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમે કેટલી બનાવટ કરો છો, કેટલી છેતરામણી કરો છો, કેટલો સમાજને બનાવો છો, કેટલું પોતાની જાતને બનાવો છો, એ શાંતિથી બેસીને વિચાર કરો. એના માટે અંતર નિરીક્ષણ, વિવિધ દેશ હશે એની સંહિતા કે છે, એકાંતમાં બેસો. અતિ જન સંસદી, ટોળાઓમાં મોં રાખો નહીં. ટોળાઓમાં તમે તમારો અવાજ સાંભળી શકતા નથી. માણસે પોતે પોતાનો અવાજ સાંભળવો જોઈએ. 1000-2000 માણસો આપણી વાવા કરે ને એ શબ્દો કાનમાં વાગ્યા કરતા હોય, પછી આપણો અવાજ સંભળાતો જ નથી. જરાક શાંતિથી બેસી આપણો અવાજ આપણને કહેશે કે આ 2000 માણસો ભલે વાવા કે છે પણ તું વાવા નથી. તું કેવો છે કે મને ખબર છે, મતલબ ભગવાનથી કે પછી બદલાય. અને પછી ખરેખર લોકો વાવા કે છે ને એના કરતા વધારે વાવા એનું જીવન થઈ જાય. લોકોની વાવા ટૂંકી પડે, આટલું મોટું જીવન હોવું જોઈએ. આપણું જીવન બાટકું અને લોકોની વાવા મોટી અને ખુશામત કહેવાય. અને આપણું જીવન મહાન અને લોકોની વાવા બહુ નાનકડી હોય ને તો એ એક જાતની આદરની ભાવનાથી પૂજા કરે છે. માણસ પોતાના વખાણ કરતા મોટો હોવો જોઈએ. મોટે ભાગે થાય છે શું? વખાણ થાય છે તેટલું સત્વ માણસમાં હોતું જ નથી. અને પછી એ માણસ એ હાઈટ ઉપર ટકી શકતો નથી. દિયો માન તોય લઘુ તે લઘુ છે, નહીં ઉચ્ચ આસનથી બનતો ગુરુ છે, નહીં કાગ આવે ગરુડ રાજ તોલે, તનકરું તો આખર તનકલાની તોલે. તનકલાને સાગર છો શિર પર ધરે છે. જગન્નાથ પંડિત લખે છે સાગર તનકલાને ઉપર રાખે, પાણીની ઉપર તનક ઉતારે અને મોતી ક્યાં હોય? અંદર. તનકલા અને સાગર છો શિર પર ધરે છે અને મૌતિકો છો ને તળિયે વસે છે. પણ નહીં મોતી વેચાતા પાણીના બોલે, તનકલું તો આખર તનકલાની બોલે. તમે ખોટા માણસને સમાજમાં ગમે એટલો ચડાવો પણ એનું મોલ થાય જ નહીં. અને સાચા માણસને ગમે એટલો દબાવી રાખવાનો પ્રયત્ન કરો, સમુદ્રના તળિયામાં મોતી છે, લોકો બહાર જશે એની કિંમત થશે, પણ તનકલાને ઉપર લચાવો તો કોઈ કિંમત થાય નહીં. તેથી પરાને લોકોના ચડાવવાથી કોઈ માણસ ચડી શકતો નથી અને લોકોના ઉતારવાથી કોઈ માણસ ઉતરી શકતો નથી. માણસ ચડે છે અને ઉતરે છે પોતાના વિકાસ. મોતીની પોતાની કિંમત છે. તમે આમ ઘા કરી દો ને ઉકરડા ઉપર તો પણ ઝવેરી હાથમાં લેશે ને મજામાં એની કિંમત કરશે એની. અને તનકલાને સારા શોકેશમાં મૂકો ને તો હાથ લગાડે. ડેકોરેશનની કિંમત નથી, વિકાસની કિંમત છે, સત્વની કિંમત છે. સાચો જ્ઞાનવાન માણસ છે ને એને ખબર છે કે મારે મારું સત્વ પ્રગટાવવાનું છે અને મારામાં સત્વ છે જ. એનું કારણ પરમાત્મા મારામાં વિરાજમાન છે. વાસુદેવ સર્વમિતિ. જગતમાં કોઈની ઉપેક્ષા કરશે નહીં, જગતમાં કોઈનો તિરસ્કાર કરશે નહીં, જગતમાં કોઈને હરકા સમજશે નહીં. કારણ બધામાં ભગવાન છે. તમે એક માણસને તુચ્છ ઠરાવો તો એમાં એટલો ભગવાન તુચ્છ થયો કે નહીં? એના જેવું પાપ નથી. કોઈ માણસ તમને જગતમાં હલકો લાગશે નહીં. તમે સાચા જ્ઞાન આવી ગયા તો સર્વત્ર હરિદર્શન થવા લાગશે. અને આ દ્રષ્ટિ બહુ વ્યાપક અને વિશાળ છે. રાવણ મરી ગયા પછી રામ કે છે વિભીષણ આનો અગ્નિ સંસ્કાર કર. વિભીષણ ના પાડે, ખોટી વાત છે. એને એનો જે સ્વભાવ હતો એ ખરાબી ગઈ. હવે શું છે? એની સાથે આપણે રહ્યા નથી. હવે તું નહીં કરે સંસ્કાર તો હું કરીશ કે તારો જેવો ભાઈ છે એવો મારો ભાઈ છે. તિરસ્કાર વૃત્તિ રામના મનમાં નહીં હતી. પણ શાસન કરવાની પ્રસંગ આવ્યો તે રાજા તરીકે શાસન કરવું જ પડે. અસ્તવ્યસ્ત માણસ સમાજમાં જયારે વર્તે ત્યારે શાસન નહીં કરવાનું એમ નહીં. ન્યાયાધીશ જો પ્રત્યેક ચોરમાં ભગવાન જોવા લાગે બધાને માફીઓ આપ્યા કરે તો ચાલે. ગાડી મૂર્ખાઈ નથી કીધી અહીંયા. પણ ગુનેગાર તુચ્છ ભાવ નહીં. ન્યાયાધીશની આંખમાં પણ ચોરને માટે કરુણા હોવી જોઈએ. ભગવાન કહે આવતીકાલે એ માણસ સુધરે. તેથી એને હકો નહીં સમજવાનો. એના ગુનાનો પનિશમેન્ટ જરૂર. કારણ કોન્સ્ટિટ્યુશન સજા હું નથી આપતો. કાયદા પ્રમાણે સજા થાય છે, જગતના નિયમ પ્રમાણે સજા થાય છે માણસને. પણ એના માટે ક્રોધ કે તુચ્છ ભાવ મગજમાં નહીં આવવું જોઈએ. કારણ આવે તો આપણું મગજ બગડે. અને ન્યાયાધીશના મગજમાં નથી આવતું માટે ન્યાયાધીશ તટસ્થ છે. એક માણસ ખૂન કરીને આવે અને ન્યાયાધીશ એને ફાંસીની સજા કરે તો આ ખૂન થયું કે ફાંસી થશે? એને છરીથી ખૂન કર્યું તો આને કારણથી ખૂન કર્યું તો પછી જજને ફાંસી નહીં આપવાની? અને જજને જે ફાંસી આપે એને પાછી ફાંસી આપવાની, એને ફાંસી આપી. પણ નહીં, એનું કારણ જજ ફાંસી આપતો જ નથી. જજને કોઈ રાગ દ્વેષ નથી આ માણસ માટે. કાયદો જે કે છે એ પ્રમાણે ન્યાય થાય છે. ન્યુટ્રલ માણસ છે. તેમ જગતમાં રહેવું જોઈએ. જજ જેવી વ્યવસ્થા લઈ શકે ને તેવું રહેવું જોઈએ. કાયદા પ્રમાણે શાસન પણ થાય, સજા પણ થાય, પણ એના માટે ઘૃણા, તિરસ્કાર કે હિંસાનો ભાવ મગજમાં આવે
તો આપણું જ્ઞાન લજવાય અને આપણે બી હલકા થઈએ. વાસુદેવ સર્વમિતિ સમ આત્મા દુર્લભ. તેથી બહુ પાયાની વાત ભગવાન અહીંયા કહે છે. બહુ જન્મો લાગશે, ઉતાવળ કરો નહીં, શાંતિ થવા દો, ધીરે ધીરે થાય, શાંતિ થાય, કામ સારું થાય હંમેશા. પહાડ ઉપર પણ જે માણસો દોડતા ચડે વહેલા થાકે, ધીરે ધીરે ચલાય. રસ્તો કાપવો હોય પણ ધીરે ધીરે ચલાય. બહુ દોડનારા માણસો આવી જાય છે. રનિંગ રેસ જયારે બહુ લાંબી હોય ને, 10-10 માઇલ 15-15 માઇલની રનિંગ રેસ રાખે ત્યારે કેટલાક હોશિયાર માણસો જાણકાર હોય ને શરૂઆતમાં ધીમા દોડે અને કેટલાક ઉતાવળી હોય તો એકદમ ફાસ્ટ ભાગે ને 15 માઇલ એવા થાકે પછી દોડાય. આ બધી જીવનની કેટલી કલાઓ ક્ષમતા છે, યોગ કર્મ શું કૌશલ. તેથી જે માણસ ધીમે ધીમે પણ સતત ગતિથી જાય એનો વિકાસ થાય. સ્લો કાચબો જીત્યો અને ફાસ્ટ દોડનારો સસલો હારે બચવાને સમજવાની વાત આ છે કે તમારી પાસે તત્પરતા હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ, નિત્ય કામ કરવાની તૈયારી હોવી. અધ્યાત્મ નામ નિત્યત્વ. તેથી ઉતાવળ કરો નહીં એમ પહેલી વાત કહે. બીજું, જગતની અંદર ઘણી બધી વાતો જાત જાતની ચાલતી હશે, એમાં ક્યાંક ન અટવાઈ જાવ એ ધ્યાન રાખો, તમારા જન્મારાઓ બગડી જાય. અને ત્રીજું, તમે પોતે પણ પોતાની જાતને છેતરો નહીં, આત્મવંચક ન થાઓ. વિકાસ થયો છે કે નહીં જોતા રહો, ન થયો તો પાછા પ્રયત્ન કરો, ખોટી વાતો છોડી દો, પાપને ખુલ્લા કરી નાખો, ફેરેશ. એ બધું લઈને કરવાનું કશું કારણ નથી. સ્વસ્થ ચિત્તે આગળ વધો. બહુ નામ જન્મનામ અંતની અંદર 3 વાતો આવી ગઈ. ટાઈમ કાઢવાની તૈયારી, સાધના તપશ્ચર્યા કરવાની તૈયારી. જાત જાતની વાતો ચાલે છે, એમાં અટવાઈને ખોરવાઈ જવાનું નહીં. એનું કારણ કોઈ શોર્ટકટ છે નહીં. જે માર્ગે જવાય તે માર્ગે જવાય છે અને આપણો પ્રયત્ન ઈશ્વરની કૃપા આમાં કામ કરશે. તેથી આડા આવડા ફેરવાઈ જાવ નહીં. અને ત્રીજું, સૌથી મહત્વનું, એટલે કમસે કમ પોતાની જાત જોડે બનાવટ ન કરો. આપણે જેવા છીએ તેવા દેખાઈ જવાની તૈયારી. એ જો થયું ને તો પરમાત્માનું તેજ માણસના ચહેરા ઉપર ઝળકવા લાગ્યું. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. શાસ્ત્રો સાકાર બનતા જીવનમાં અને વાણીમાંની પ્રભુની ઝલક છે. સાચો સ્વાધ્યાય કર્યો ને તો ચહેરા ઉપર ઈશ્વરની ચમક દેખાય અને વાણીમાં ઈશ્વરની ઝલક દેખાય. અને પ્રામાણિક અને ઓનેસ્ટ સત્સંગ થવો જોઈએ, સાચો સ્વાધ્યાય થવો જોઈએ. સમજીને શબ્દ અંડરલાઈન કરવા જેવો છે. સ્વાધ્યાય કરે છે નહીં, જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે. સ્વાધ્યાય તો ઘણા કરે છે પણ સમજીને કરનારા કેટલા? ત્યારે જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. શાસ્ત્રો સાકાર બનતા જીવનમાં, બધા શાસ્ત્રો જીવનમાં સાકારી થઈ ગયા અને વાણીમાં પ્રભુની ઝલક છે. તેથી વાણીને ઈશ સ્પર્શ થાય, વાસુદેવ સર્વમિતિ એની અનુભૂતિ થાય. પ્રત્યેક ઠેકાણે પરમાત્મા દેખાય. જગતની અંદર કોઈને તુચ્છ સમજી નહીં, કોઈને હલકો સમજી નહીં, કોઈને દુખાવવાનો પ્રયત્ન કરે નહીં. શાસન કે સજા કરવો પડે, હરખાઈ જાય એનું કારણ એમાં આગળ સદા મંડોવાયેલા છે જ નહીં. દરેક માણસને એના કર્મો પ્રમાણે ન્યાય મળશે. કર્મની થિયરી છે. જગતમાં જેમ કોર્ટ છે તેમ ઈશ્વરની પણ એક કોર્ટ છે અને ઈશ્વરની કાનૂન સૌથી બળવાન છે. આ કાનૂનમાંથી છટકી જનારો માણસ પણ ત્યાં છટકી શકતો નથી. આવી દ્રઢ જેની ધારણા છે તે માણસના ચહેરા ઉપર ઈશ્વરની ઝલક આવે. સુએતે કીધું ભણીને આવે ને પિતાજીએ જોયું તો થોડા અકળાઈ ગયા, અકળાઈ. બાપ સમજી ગયો તમારો અભ્યાસ થયો નથી, સાચો અભ્યાસ હતો એની ચાલ ચૂકી. આકર છે, અક્કર માણસને જ્ઞાન મળતું નથી, તે કચાશ રહી ગઈ છે. જેવો દીકરો પાસે આવ્યો ત્યારે બાપ કે છે ભણી આવ્યો કે ભણી આવ્યો. એવું કઈ ભણ્યો કે જે ભણ્યા પછી બીજું કઈ ભણવાનું બાકી જ ન રહે? એવું ભણાવ્યું કે નહીં ગુરુએ? એવું જોઈએ. એવું નહીં ખ્યાલ નથી આવ્યો. કાચું કપાઈ ગયું છે, જ્યાં ફરીથી જાય ફરી ભણી આવે. પાછો ગુરુ પાસે જાય છે, મારા બાપુજી પાછો મોકલાયો. એવું કંઈક ભણવાનું કે છે કે જે ભણ્યા પછી કશું ભણવાનું બાકી જ ન રહે. તમે એવું તમારે ભણાવ્યું નથી કંઈ. ગુરુ સમજી ગયા બાપ હોશિયાર છે. ત્યારે ગુરુ કીધું કે આ બધી વાતો તને નિસર્ગ ભણાવશે, મારી પણ જરૂર નથી. નિસર્ગમાં ભાગ એક ગાયની 1000 ગાય થાય ત્યારે પાછો આવું છું. મદદ આપી, બહુ નામ જેમ કે આપણે મર્યાદા નાખી, મેથડ નાખી. હવે ગાય એને કરતો અને થોડાક વર્ષો પછી પાછો આવ્યો. ગુરુને એમની ગાયો પાછી સોંપી. પછી ગુરુએ પૂછ્યું કેમ લાગે છે? બહુ સંતોષ છે, આનંદ છે, સમાધાન. બીજા પછી બાપ પાસે આવ્યો. આપણે જોયું બારીમાંથી છોકરો આવે છે ત્યારે બાપ પાછલે બારથી ભાગવા જાય છે. એની પત્ની કે છે કેમ તમે ભાગો છો? હવે એને જ્ઞાન થયું છે, હવે સાક્ષાત પરમાત્મા સ્વરૂપ થયું. એની ચાલ બદલાઈ ગઈ. ગયા વખતે આવ્યો ત્યારે બહુ અકડું હતો અને આજે આટલો નમ્રતાથી આવે છે, ભાવુકતાથી આવે છે. ચહેરા ઉપરના રંગો બદલાઈ ગયા છે, એવું બદલાઈ ગયું છે. હવે ભાગી જવાનું કારણ શું?
કે જાણવા જેવું હતું એ જાણીને આવ્યો, પણ એ જાણવાનું મારું રહી ગયું છે. હમણાં એને હું ફેસ નહીં કરી શકું. હવે હું જાણી આવીશ ત્યારે એને મળીશ. જો બાપ પણ એટલો પ્રામાણિક હતો. હવે આ જાણીને આવ્યો છે, એના ચહેરા ઉપર આટલી વાત જુદી દેખાય છે. અને મેં તેને આ જાણવા માટે મોકલ્યો હતો અને મેં આ જાણ નથી, તો એની સામે કેવી રીતે ઉભો હતો. તેથી બાપ પણ નિસર્ગમાં આ જ સાધના કરવાની ગયો. એનું કારણ જૂના કાળના લોકો બનાવટ નહીં કરતા. દીકરાને પ્રાપ્ત થયું છે, મને પ્રાપ્ત થયું છે, હું પ્રાપ્ત કરીશ. દીકરાને પ્રાપ્ત થયું છે તો એને ખલાસ કરી દઈશ, એને સાઈડમાં કરી નાખી દઈશ કે હું તો મોટો જ છું ને બાપ જ છું ને. આવી હલકાઈ બધી જ્ઞાનના પ્રાંતમાં હોતી જ નથી. શું છે વાસુદેવ સર્વમિતિ, એનો ચહેરો જ બતાવી ગયો. નિસર્ગનું સાનિધ્ય, નિસર્ગમાં મોટું જ્ઞાન આપે. સ્થિરતાનો પાઠ પહાડ પાસેથી શીખવા મળે, ગતિનો પાઠ નદી પાસે શીખવા મળે, તેજસ્વીતા સૂર્ય શીખવાડે, શાંતિ અને ક્ષમા ચંદ્ર શીખવાડે, પરોપકારની વાતો વૃક્ષો શીખવાડે. તેથી નિસર્ગ અને પ્રકૃતિ બહુ મોટી શિક્ષિકા છે. તેની પાસે સમય ગાળવાની તૈયારી હોવી જોઈએ. પણ આજે લાઈફ આવું થયું છે, મારા પાસે ટાઈમ જ ક્યાં છે. છોકરા પાસે બેસવા ટાઈમ નહીં, ઝાડ પાસે ક્યાંથી બેસે. સગા દીકરા પાસે બેસવા ટાઈમ નહીં. આવા વિચિત્ર કાળમાં માણસ જીવે છે. તેથી કારણે નદી પાસે બેસવાનું, પાર પાસે બેસવાનું, વૃક્ષો પાસે બેસવાનું, આકાશના તારાઓને જોવાના, એનાથી આપણું જીવન સરળ બને, સાચું જ્ઞાન મળે અને ખબર પડે વાસુદેવ સર્વમિતિ. આ બધી વાસુદેવની લીલા છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુદુર્લભ. આવા માણસો બહુ દુર્લભ હોય છે, કારણ પ્રામાણિક માણસો ઓછા હોય છે. અને પ્રી કન્ડિશન છે પ્રામાણિકતા. જેટલો માણસ પોતાની જાત પ્રત્યે વફાદાર, જગત પ્રત્યે વફાદાર, પરમાત્મા પ્રત્યે વફાદાર, એનો વિકાસ બહુ સરળ છે. પણ સરળ માણસો જ દુર્લભ છે અને અટપટા માણસો જોઈએ એટલા મને છે. બહુનામ જન્મનામ જવાનું કારણ આટલું જ છે કે આપણે સરળ થયા નથી. અર્જુન રુજુ હતો તો કૃષ્ણને મળવા તૈયાર જ હતા. આપણે પણ રુજુ અને સરળ થયા ને તો ભગવાન તો વાત જોઈને બેઠા છે. એક કદમ માણસ ચાલે તો ભગવાન રિસીવ કરવા 10 કદમ દોડતા આવે છે. કારણ ભગવાનને પણ આવો દુર્લભ માણસ ભાગ્યે જ મળતો હોય છે. મહાત્મા સુદુર્લભ. આનું વર્ણન કર્યા પછી સામાન્ય માણસની શું પરિસ્થિતિ હોય છે તેનું પણ થોડું વર્ણન કરે છે. તેને એક શ્લોકનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. આવતા રવિવારે 30મી તારીખ પહેલી આપણો વાર્ષિક ઉત્સવ છે. આપણા ઘરનો ઉત્સવ છે. અહીંયાથી આપણને પત્રિકાઓ આપવામાં આવશે, પણ આપણને પત્રિકાની જરૂર નહીં. આપણે તો યજમાન છીએ. તેથી આપણને જે પત્રિકા મળે તેના ઉપર કોઈનું નામ લખીને આપણી ઈચ્છા હોય કે એ માણસ આવે તેવા માણસોને અહીંયા ઉત્સવમાં લઈ આવવાના. અને એવા તમારી પાસે એક કરતા વધારે માણસો હોય તો 2-4 પત્રિકાઓ લઈ જવાની. પણ પ્રેમથી જઈને બેસીને આપવાની. આમ ભગવાનની પેપલેટ કરતા પેપલેટ નથી. પ્રેમ વિનું આમંત્રણ છે. અમે લોકો જે સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અમારા બાળકો છે કે કિલોલ કરે છે, લીલા કરે છે, એક પરિવાર મિલન છે. આ પ્રોફેશનલ પ્રોગ્રામ નથી. આડી એવડી મોટી અપેક્ષાઓથી માણસ જોવા ના આવે. ભાવમય વાતાવરણમાં જેને ભીંજાવું છે આવા લોકો, પ્રેમના લોકો, પરિવારના લોકો. અમારા બાળકો ત્યાં થોડુંક નાચશે, જોઈને આપણને આનંદ આવશે અને બાળક જેવું નાચે તેવું આપણને ગમે. જો આપણી પાસે આત્મીયતા હોય તો આત્મીયજનોનું આ પારિવારિક મિલન છે. વાર્ષિક ઉત્સવ એ બાને થોડી બાળકોમાં રહેલી કલાઓ પણ ખીલે અને આપણને પણ થોડો સારા અનુભવ મળે. સાંભળ્યા પછી કૃતિમાં કંઈક વાતો ઉતારવાની હોય તો કેવી રીતના આપણે સાથે મળીને કામ કરી શકીએ એનું એક સાધારણ ઉદાહરણ છે. તો આજે અહીંથી આપણને પત્રિકા આપવામાં આવશે. દરેકને એક પત્રિકા તો મળશે, પણ આપણા 2-4 મિત્રો એવા લાવવાની આપણી ઈચ્છા હોય તો પત્રિકાઓ લઈ જવાની, એના ઉપર નામ લખવાનું અને પ્રેમથી એના ઘરે જઈને આપવાની. એવું તો નિરાતે બેસવાનું, એક ચા પીવામાં. પાછું એ પત્રિકા ચાના કપ નીચે ના જાય જોવાનું. ચા ભલે પીવો, ચાના કપ નીચે મૂકવા માટે આ પત્રિકા નથી. ત્યારે આ પત્રિકાનો પ્રસાદ આપણે દેશું અને બધી બેસશું. આવતા રવિવારે પાછા આવશું. કામૈસ્તૈસ્તૈરુતર્જ્ઞાનઃ કામૈસ્તૈસ્તૈરુતજ્ઞાનઃ 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 પ્રપદ્યન્તેન્યદેવતઃ પ્રપદ્યન્તેન્યદેવતા પ્રપદ્યન્તેન્યદેવતઃ પ્રપદ્યન્તેન્યદેવતા તમ તમ નિયમમાસ્થાય તમ તમ નિયમમાસ્થાય તમ તમ નિયમમાસ્થાય તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા પ્રકૃત્યા નિયતા સ્વયા પ્રકૃત્યા નિયતા સ્વયા પ્રકૃત્યા નિયતા સ્વયા.
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं वसुदेवसुतं देवं कंसचारूणं वरदं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे